ડભોઈ શહેરના હિપાવાડ વિસ્તારમાં આવેલી કાજી મસ્જિદ ખાતે ગત રોજ હઝરત નુરાની બાવાની શાનમાં ભવ્ય નુરાની મહેફિલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર પંથકમાંથી મોટી સંખ્યામાં તેમના મુરીદો અને ચાહકો ઉપસ્થિત રહ્યા હતા। મહેફિલ દરમિયાન વિવિધ મૌલાના અને મૌલવીઓએ ઇસ્લામના શાંતિ, એકતા અને માનવતાના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો। આ ઉપરાંત સ્થાનિક તેમજ બહારથી આવેલા પ્રતિભાશાળી યુવાનોએ સુમધુર અવાજમાં નાતેશરીફ રજૂ કરીને ઉપસ્થિત લોકોને ભાવવિભોર કરી દીધા હતા। કાર્યક્રમમાં હિપાવાડ મસ્જિદના પેશ ઇમામ મોહસિન નુરાની સાહેબ તથા ઇદ્રીશ રઝા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના પ્રેરણાદાયી પ્રવચન દ્વારા લોકોને નેક રાહ પર ચાલવા અને ભાઈચારો જાળવી રાખવા અપીલ કરી હતી। કાર્યક્રમના અંતે દેશના અમન, શાંતિ અને ભાઈચારાની કામના સાથે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી। अल्हम्दुलिल्लाह, आज रात इशा की नमाज के बाद काजी मस्जिद छिपवार के अंदर जश्न सैयदना सरकार सैयद नूरानी मियाँ बाबा के नाम से मनाया गया। काफ़ी तादाद में सुन्नी अवाम मौजूद रही, उनके मुरीदीन मौजूद रहे, चाहतमंद सारे लोग मौजूद रहे और महफिल को कामयाब किया। अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में दुआ है अल्लाह ताला इस महफिल को कामयाबी की मंजिलों पर पहुँचाए और इन बुज़ुर्गों का फैज़ तमाम आलम इस्लाम मुसलमानों पर जारी और शारी रखें।